છગન બોલાવે મગન આવજે વિરાર મારા છગન બોલાવે મગન આવજે વિરાર મારા આવજે રે નારણ મેલ ઓ વિરાર મારા આવજે રે નારણ મેલ ભેગો લઈ આવ્યો ઈ કે મારે રમવું તો મારે ના પાડવી ઈ રમવા આવ્યો શનિવાર છે કે ને એટલે વેલા છૂટી જો હા તો હું શું કહું છું શું કેસો કીધું ના બે ભાઈ ભેગા થયા નથી આ મૂંગો મૂવો મેરો તો હાલ ને ભેગા થઈને કઈક રમી તાર રમવું જનકા તારે ગટુ ઈ ઠાઈકા છે ઈ ના રમે આપણે યાર એ ભાઈ હા ભાઈ આપણે તેણે ભાઈ રમીએ હા કોઈ આવે હા તો એને રમાડવા નથી બરોબર જો હું તો નહીં ભોળવા તારને આને કે ભોળવાઈ જાય નહીં ઈ રમાડી દે ઈ હાવ ભોળો છે એટલે કોક બે આહુડા પાડે તો કે હાલ્યો હા આપી દે હોય એટલું હોય એટલું તાય શું ચાલો ચાલુ કરી કહો કાવશે હાલ હાલ આવે તો અહીંયા જોયું જાય ઘર ચાલુ હાલ એ જી હાલો એ હાલો ગેડી દડુલી એ રમીએ હો વીરા અમારા હાલો દડુલી જે રમીએ રે એ અરજતની રે બાજી રમીએ હો જનકા મારા અરજતની રે બાજી રમીએ રે તમે હાયરાને અમે જીતા હો વીરા મારા તમે હાયરાને જીતા રે અરે ગોળભાઈ તમે મને ભાઈ શનિ રમત રમો છો ઉકો ખોડો ને ગોબરો અમે તેણે અહીંયા ગેડી દડે રમીએ છીએ હા તો હાલો ગોળભાઈ પાછા ભાઈ સાથે મળી અને ગેડી દડે રમીએ એ ભાઈ આજ માંડ શનિવાર છે આજ એને માંડ વેલા હેર છૂટા છે ઈ રજા પડી ગઈ છે હાડા પાસે ભલે ને ભાઈ આપ ક્યાં કાયમી ક્યાં રમવાના આપણે યાર કારે કોઈ આ ભાઈ વિરમદેવ તમે મારા ભાઈ સાગરબાઈ નહીં ગેલ ભેગું નહીં સાગરબાઈ તમે શું છે બાઠીએ આમ નાખ્યા હોય તો લાગ આવે સોના દડો રૂપા ગેડીયો હા ગોળભાઈ આલ્યો સોનાનો દડુલો આદિ રૂપાનો ગેડિયો ત્રીજી શરત આ નજીકમાં છે ભેરો ભૂમિ આપણે 5 માંથી ગમે તે દડો જાય લેવા તમારે જવાનું કઈ વાંધો નહીં ગોળભાઈ ગેડી દડે રમતા રમતા કદાચ ફેરવવું દડુલો વયો જાય દડુલો લેવા રામદેવ જશે હાલો હાલો આજ ખંભે રે કમળ ને હાથમાં ગેડીજો રે હે જીવાલા ખંભે કમળ હાથમાં ગેડીયો રે એ રમતા ગાયું ના ગોવાળ રે એ જીવાલા ખંભે કમળ
હે જીવાલા પેલો ને દડુનો વીરો મને રોટ વે એ જઈ સડો ચંદન ચોકની મજાળ રે ये जीवाला तुम्हें कमर हाथ में दे दियो એ જીવાલા ખંભે રે કમળ ને હાથમાં ગેડીજો રે હા વિરો હા એ રામદેવ ગાયું ના રે ગવાર એ જીવાલા ખંભે રે કમળ ને હાથમાં ગેડીજો રે એ જીવાલા બીજો રે ડુમલો રામદેવ દોટ લે રે એ જય જડ ભેરવ ભોમની મોજાળ બીજો રે દડુલ રામદેવ દોટ રે જય જડ ભેરવ ભોમની મોજાળ એ જીવાલા ખંભે રે કમળ ને હાથમાં ગેડીજો 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 અરે ગોળભાઈ ગેડી જડે રમતા રમતા મારા કીધે ભેરવું સોનાનો દળીલો વયો ગયો હમણાં જ હું મારો સોનાનો દળીલો લઈ પોખરણના બાદર વડલા નીચે મારી રાહ જોજો તમારી પાથળ પાથળ આવું છું ભલે હાલો ભલે ગોળભાઈ હે વાળી લત બાવો તો વાળી લત બાવો જંગલ નો જોગી હું તો જંગલ નો હે જોગીડો મારા ભેરવાનો ગુરુ હું તો ભેરવાનો ગુરુ યા મોહે આ વડારી યે હે યસાલ બાવો હું તો યસાલ બાવો મારા ભેરવાનો ગુરુ હું તો ભેરવાનો ગુરુ આહા મારી મઢીની અંદર આ હોનાનો દડો ક્યાંથી તો લાય અત્યારે હું હંતાડી દઉં મારો ભેરવો આવશે એટલે જે હું અને મારો ભેરવો બે હોનાના દડેર પછી જંગલ જંગલ ગોતી ચૂકો પણ મને મારા સોનાનો દળેલો ક્યાંય દેખાતો નથી સામે દેખાય કદાચ ભેરવું લાગે
ત્યાં કોણ કે જંગલનો જોગી બાવો બાળીનાથ એ બાવો બાળીનાથ ઘોર તપસ્યા કરતો હોય પબ કે ગણ ભૂત ભયંકર ભૂતલ નાથ અંધાર કતે ન કતે પણ કે તકે અંબર બાધાય બંગર કાજે શંકર બા કતે ન ભરું દે રંગ બા જગતમાં શંકર દેતે યાદ કરે પર દેશ્વર કો ધરી બસો બાલ કામ પ્રજાગર નાથ કરે આવી જા બાવો બાળીનાથ ઘોર તપસ્યા કરતો હોય આજે ભેરો ભૂલમાં મારે સોનાનો દળદળો લેવા જવો હોય તો ચાલ હમણાં બાવો બાળીનાથ ઘોર તપસ્યામાંથી ઊભો થઈ જાય અને ત્યાં જઈ તપાસ કરી લઉં બાબા બાળીનાથનો ચરણોમાં પોકરણના રાજવી રાજા અજમલના નાના કુંવર રામદેવના નમન હોય બાજી આવ બાળક આવ તું કોણ છે બાળક અને તારું નામ શું છે અને અહીંયા હું લેવાયો જરા કેને બાળક હા બાજી પોકરણના નગરીનો હું રાજવી માતા મારી બેનડ દેવ પિતા મારા અજમલ રાય બેની મારી સગુણા વીરો મારો વિરમદેવ હું નાનો ભાઈ રામદેવ હોય બાજી આજે અમે ન ગોળભાઈ પોકરણના પાદરમાં ગેડી દળાની રમતું રમતા હતા ગેડી દળે રમતા રમતા મારા સોનાનો દડુલો તમારી મળી તરફ આવ્યો છે તો જઈને જરાક તપાસ કરો મારા સોનાનો દડુલો અહીંયા આવ્યો છે કે નહીં બાબાજી હે બાળક તું ગાંડો તો નથી થઈ ગયો ને મારા દીકરા આ ભેરવાની ભૂમિ કહેવાય મારા દીકરા અને તારો કોઈ સોના દડો અહીંયા નથી આવ્યો માટે જે રસ્તે આવ્યો ને એ રસ્તે હવે હાલતો થઈ જા બાળક જો મારો વેરવો આવી જાહે અને તને મારીને ખાઈ જાહે ને તો મારા દીકરા બાળ હત્યાનું પાપ મને લાગી જાહે માટે તારો કોઈ સોના દડો અહીંયા નથી આવ્યો અને હવે જે રસ્તે આવ્યો ને એ રસ્તે હાલતો થઈ જા હાલ મારા દીકરા હા બાબાજી સોનું જેને લલચાવ નહીં બાબાજી કદાચ જો તમારે સોનું જોતું હોય ને તો અઢળક સોનું આપી દઉં અને ભેરવાની બીક ના બતાવો કદાચ જો ભેરવાની મને બીક લાગતી હોત ને તો તમારી મઢી સુધી અહીંયા દલીલો લેવા આવત જ ને માટે બાબાજી રજપૂતનું સંતાન જો વચન પાળવા માટે સોનાનો દલીલો લેવા આવ્યો છું માટે મને મારો દલીલો આપી દો એટલે હમણાં જ મારા ઘર તરફ રવાના થઈ જાઓ આહા આ બાળક તો બહુ જીદી અને બહુ હઠીલો લાગે છે મને તો લાય લાય આને એનો સોનાનો દડો આપી દઉં અને ઝટ એના ઘર તરફ હું રવાનો કરું લે મારા દીકરા આ તારો હોના દડો અને હવે જે રસ્તે આવ્યો ને એ રસ્તે હાલતો થઈ જા બાળક હાલ હવે આહ. આજે બાબાજીએ મને મારા સોનાનો દડુલો આપી દીધો દડુલો આપવામાં થોડુંક મોડું કરી દીધું કારણ બાબાજી આકાશમાં વીજળી ચમકાર કરે ઝરમર ઝરમર મેહુલો વરસે સૂરજ નારાયણ હાથની ઘનઘોર જંગલમાં અંધારું થઈ ગયું માટે આજ તમારી મઢી સુધી આ રામદેવ પહેલી વાર આવ્યો હોય તો જંગલમાં હું ભૂલો પડી જાઉં માટે આજની રાત તમારી મઢીમાં રોકી દો હમણાં આજ સૂરજ નારાયણ ઉગી જાય એટલે હું મારા ઘર તરફ રવાના થઈ જઈશ બાબાજી મારા ઘર તરફ રવાના થઈ જાય વાત તો તારી પણ સાચી છે બાળક કારણ કે અમારી મઢી તરફ તો હજી તું પહેલી જ વાર આવ્યો કદાચ તને તારા ઘર તરફ જવાનો રસ્તો મળે નહીં બાળક કદાચ તું ભૂલો પડી જા મારો ભેરવો તને હામો મળી જાય તારું ભક્ષણ કરી જાય તો બાળ હત્યાનું પાપ તો મને જ લાગવાનું માટે આવી જા મારા દીકરા અને હવે સતાઈ જા મારી મઢીની અંદર જોજે બાળક અવાજ કરતો નહીં હો મારા